અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં જાહેરમાં થયેલા ફાયરિંગના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે 2 મહિના બાદ મોટી સફળતા મળી. તો ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુખ્ય આરોપી મૌલિક ઠક્કર અને તેના ભાઈ જીતેન્દ્ર ઠક્કરને ઉજ્જૈનના હરસિદ્ધિ મંદિરમાંથી મુદ્દામાલ સાથે હથિયાર સાથે ઝડપી પાડ્યા છે. સમગ્ર ઘટના શીલજ સર્કલ 27 સપ્ટેમ્બરે ઘટી હતી અને જ્યારે મૌલિક અને તેની પત્ની શીતલ વચ્ચે ઝઘડો થયો. પત્ની શીતલે તકરાર ચરમસીમાએ પહોંચતા પોતાના ભાઈ સુધીરને બોલાવ્યો અને પોતાના પિતા અને બનેવી સાથે શીતલના ઘરે પહોંચ્યા. પરિસ્થિતિ વધુ તંગ બની. મૌલિક ઉશ્કેરાઈ ગયો અને ગાડી પર 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેમાં સુધીરના પેટના ભાગે ગંભીર ઈજા પહોંચી. ફાયરિંગ બાદ મૌલિક અને તેનો ભાઈ સ્થળ પરથી ફરાર થયા. તો મૌલિક કચ્છમાં જમીન લેવડ દેવડના ધંધા સાથે સંકળાયેલો છે, તેથી ધરપકડ પહેલા કચ્છ અને મુંબઈ સહિતના વિવિધ સ્થળોએ રોકાયો હતો. હાલ ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓને અમદાવાદ લાવી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. સુધીરભાઈ અને એના પિતાશ્રી અને એના ભાઈ પોતાની ગાડી લઈને બહેનના ઘરે આવે છે. તો એ દરમિયાન આ બહેનના પતિ, જેનું નામ છે મૌલિકભાઈ પ્રતાપભાઈ ઠક્કર, જેઓ ઉશ્કેરાઈને પોતાની પાસે રહેલ રિવોલ્વર દ્વારા સૌ પ્રથમ ગાડી ઉપર ફાયરિંગ કરેલ. ત્યારબાદ 2 રાઉન્ડ જે ફરિયાદી છે તેની ઉપર કરતા એના પેટના જમણા ભાગે વાગી ગયેલ અને જીવલેણ હુમલો કરેલ.